વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો તમને આજે ખીચુની આપણે જે બધા એક્ઝિબિશનમાં રાખે છે કે મેળામાં એવીની રેસીપી આપવાની છું. તો એની માટે મેં અડધો વાટકો ચોખાનો લોટ લઈ લીધો છે. એની સામે મેં 3 વાટકા પાણી લઈ લીધું છે અને આ પાણીને મેં ઉકળવા મૂકી દીધું છે. સ્વાદ પ્રમાણેમાં મીઠું નાખી દઈશ અને આ મેં બેકિંગ સોડા લઈ લીધો છે. હવે આપણે આમાં પાણીને 10 થી 15 મિનિટ માટે ઉકળવા દેવાનું છે. તો આપણે આમાં મીઠું નાખી દઈએ છીએ સ્વાદ પ્રમાણે. અને આપણે આ 1 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા લીધો છે, જેને આપણે નાખી દઈશું અને આ પાણીને બહુ એકદમ સરસ ઉકળવા દઈશું. મેં અત્યારે ફાસ્ટ જ ગેસ રાખ્યો છે. પછી આપણે પછી આપણે એકદમ ઉકળી જશે પછી એમાં લોટ નાખીશું. તો અમે ઢાંકીને આપણે એને 10 થી 15 મિનિટ માટે એકદમ સરસ ઉકળવા દઈશું. તમે જોઈ શકો છો કે આપણું પાણી એકદમ સરસ ઉકળી ગયું છે. હવે હું આમાં ચોખાનો લોટ નાખી દઉં છું. અને આને એકદમ જ હલાવું છું. તમે જોઈ શકો છો કે આપણું ખીચું તૈયાર થઈ ગયું છે. હવે હું આમાં તેલને કોરો સંભાર નાખું. તો આપણું બહુ જ ફાઇન ખીચું તૈયાર થઈ ગયું છે. તમે આને ઘરે જરૂરથી ટ્રાય કરજો. બહુ જ સરસ બને છે. તો થેન્ક યુ ફોર. અને આમાં મારાથી જીરું વધારે પડી ગયું છે એટલે થોડુંક યલોઇશ થયું છે, નહીંતર વ્હાઈટ થશે. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સી યુ ટુ